ચોટીલા પ્રાંત અધિકારીએ તરણેતરમાં મોડી રાત્રે ખનીજ માફિયા ઉપર ત્રાટકી 1.97 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો। એક હિટાચી, 3 ડમ્પર, એક ટ્રેક્ટર સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે। સુરેન્દ્રનગર જિલ્લામાં ગેરકાયદે ખનન પ્રવૃત્તિઓ ડામવા માટે તંત્ર એક્શન મોડમાં આવ્યું છે। ચોટીલા નાયબ કલેક્ટર એસ.ટી. મકવાણા અને તેમની ટીમ દ્વારા ગત મોડી રાત્રે થાનગઢ તાલુકાના તરણેતર ગામે આકસ્મિક દરોડો પાડીને મોટા પાયે ચાલતું ગેરકાયદેસર ખનન ઝડપી પાડ્યું છે। આ બાતમીની અગર વિગતે વાત કરીએ તો મોડી રાત્રે સર્ચ ઓપરેશન 3 માર્ચના વહેલી સવારે આશરે 2:30 વાગ્યાના અરસામાં નાયબ કલેક્ટરની ટીમ તરણેતર ગામમાં સરકારી સર્વે નંબર 592 વાળી જગ્યામાં તપાસ કરી રહી હતી। આ સ્થળે સ્ટેન્ડસ્ટોન અને સફેદ માટીનું ગેરકાયદેસર ખનન કરવામાં આવી રહ્યું હતું। તંત્રની અચાનક એન્ટ્રીથી ભૂમાફિયાઓમાં ફફડાટ ફેલાઈ ગયો હતો અને જપ્ત કરવામાં આવેલ એક હિટાચી મશીન, એક ડમ્પર નંબર GJ03BV 7947, ડમ્પર નંબર GJ13TA 0727, ડમ્પર નંબર GJ03AW3396, ટ્રેક્ટર નંબર GJ13AR 8463 સહિતનો મુદ્દામાલ તંત્ર દ્વારા સ્થળ પરથી કુલ 1,97,00,000ની કિંમતના વાહનો જપ્ત કરવામાં આવ્યા છે। આ ખનન પ્રવૃત્તિમાં સામેલ વેરસીભાઈ લાલજીભાઈ સારદિયા તરણેતર, લગધીરભાઈ ભીમશીભાઈ લલોતરા ડોળિયા, હેમુભાઈ જીવરાજભાઈ ખમાણી તરણેતર અને કાળુભાઈ હેમુભાઈ ખમાણી તરણેતર સામે ગુજરાત મિનરલ રૂલ્સ 2017 હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। વધુમાં આરોપીઓ સામે લેન્ડ ગ્રેબિંગ અને તડીપાર જેવી કડક કાયદાકીય પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। ત્યારે સરકારી જમીનમાં ખનન થતું હોવા છતાં ધ્યાન ન આપવા બદલ અથવા બેદરકારી દાખવવા બદલ તરણેતર ગામના તલાટી કમ મંત્રી અને સરપંચ સામે પણ શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવી હોવાનું ચોટીલા નાયબ કલેક્ટર એસ.ટી. મકવાણાની એક અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે। આજે મોડી રાત્રે 2:30 વાગ્યાના અરસામાં અમારી નાયબ કલેક્ટર પ્રાંત ચોટીલાની ટીમ સાથે અમોએ થાનગઢ તાલુકાના તરણેતર ગામના સરકારી સર્વે નંબર 592 વાળી જગ્યા ઉપર આકસ્મિક રીતે દરોડા પાડવામાં આવેલા હતા। આ દરોડા દરમિયાન સ્થળ ઉપરથી ખનન કરી રહેલા એક હિટાચી મશીન, 3 ડમ્પર અને એક ટ્રેક્ટર એમ મળીને કુલ 1,97,00,000 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવેલું છે। આ ખનન છે એ ડમ્પરના માલિક વેરસીભાઈ લાલજીભાઈ સારદિયા રહે તરણેતર, તાલુકો થાનગઢ, લગધીરભાઈ ભીમશીભાઈ લલોત્રા રહે ડોળિયા, તાલુકો સાયલા, હેમુભાઈ જીવરાજભાઈ ખમાણી રહે તરણેતર, તાલુકા થાનગઢ, આમ આ ત્રણેય ઈસમો ભેગા મળી અને ખનન તેમજ વહન અંગેની તદ્દન ગેરકાયદેસર રીતે સફેદ માટી અને સેન્ડસ્ટોનનું ખનન કરતા હતા અને આ તમામે તમામ જે વાહન છે જપ્ત કરીને મામલાદાર કચેરી ચોટીલા ખાતે ખસેડી અને આગળની નિયમ અનુસારની કાર્યવાહી હાથ ધરેલ છે। દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે અમારી ચેનલ વાત્સલ્યમ સમાચારને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર ક્લિક કરો, જેથી આપને રોજે રોજની તમામ અપડેટ મળતી રહે। સાથે જ અમારા ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરો।